શું તમે પ્રોસ્ટેટ વધવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? પેશાબ ખુલીને નથી આવતો? તો આજથી જ આ 5 વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો. પ્રોસ્ટેટમાં આવેલો સોજો અને કદ ઘટાડશે. આગળ જતાં ઓપરેશનની પણ જરૂર નહીં પડે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. શું તમારી ઊંઘ પણ રાત્રે વારંવાર તૂટી જાય છે? શું તમારે બાથરૂમ જવા માટે 2 કે 3 4 વાર ઉઠવું પડે છે? તમને લાગે છે કે આ તો બસ ઉંમરની અસર છે, પણ સાવધાન, આ એક એવી સમસ્યાનો સંકેત હોઈ શકે જેનું નામ સાંભળતા જ 50 વર્ષથી વધુ ઉંમરના મોટા ભાગના પુરુષો ગભરાઈ જાય છે. જી હા, હું વાત કરી રહ્યો છું પ્રોસ્ટેટ વધવાની સમસ્યા વિશે. જેવી આ તકલીફની શરૂઆત થાય, મનમાં એક ડર બેસી જાય, હવે તો ઓપરેશન જ કરાવવું પડશે. ડૉક્ટર પણ ઘણીવાર આવી જ સલાહ આપતા હોય છે, પણ શું ખરેખર ઓપરેશન એક જ માત્ર રસ્તો છે? શું થશે જો હું તમને કહું કે આ ગંભીર સમસ્યાનો ઈલાજ મોંઘી દવા કે હોસ્પિટલમાં નહીં, પણ તમારા રસોડામાં જ છુપાયેલો છે? જી હા, આજે હું એવા 5 ખોરાક વિશે જણાવવાનો છું જે વૈજ્ઞાનિક રીતે સાબિત થયા છે. ખોરાક ફક્ત તમારા પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને જ નહીં સુધારે, પરંતુ તેનો સોજો ઘટાડી તેનું કદ કુદરતી રીતે નાનું કરવામાં પણ મદદ કરે છે, અને એ બધી તકલીફો જે તમારી રાતની ઉર્જા અને દિવસની શાંતિ છીનવી રહી છે તેમાં જબરજસ્ત રાહત આપશે. મિત્રો, આયુર્વેદ હંમેશા કહે છે કે અધૂરું જ્ઞાન ઝેર સમાન છે. જો તમે ખરેખર તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને પ્રેમ કરતા હોય તો કૃપા કરી આ વિડીયોની એક પણ સેકન્ડ ચૂકતા નહીં. અને જો તમને અમારી આ મહેનત જરા પણ પસંદ આવી હોય તો તમારા પ્રેમ સ્વરૂપે વિડીયોને એક લાઈક જરૂરથી દેજો. આ અમૂલ્ય માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે વોટ્સએપ પર શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો તો આ સ્વાસ્થ્યની સફર શરૂ કરીએ. ઘણા દર્દીઓ શરમાતા આવીને એક જ ફરિયાદ કરે છે કે આખી રાત પેશાબ કરવા જવામાં જ નીકળી જાય છે, ઊંઘ પૂરી થતી નથી, અને સવારે ઉઠો ત્યારે શરીરમાં જાણે જીવ જ નથી હોતો, બિલકુલ શક્તિ નથી લાગતી. આ બધી પરેશાનીનું મૂળ છે તેની નાનકડી ગ્રંથિ, જેને આપણે પ્રોસ્ટેટ કહીએ છીએ. આ ગ્રંથિ આપણા મૂત્રાશય, જેને આપણે બ્લેડર કહીએ છીએ, તેની બરાબર નીચે આવેલી હોય છે. જેમ આપણી ઉંમર વધે તેમ તેમ શરીરમાં હોર્મોન્સના ફેરફારના કારણે આ ગ્રંથિ ધીમે ધીમે ફૂલવા લાગે, એટલે કે મોટી થવા લાગે. હવે આને એક સાદા ઉદાહરણમાં સમજો. માની લો કે તમારી પાસે પાણીની એક નરમ પાઇપ છે અને તેમાંથી પાણી આરામથી વહી રહ્યું છે. જો કોઈ એ પાઇપને બહારથી જોરથી દબાવે તો શું થાય? દેખીતી વાત છે, પાણીનો પ્રવાહ ધીમો પડે, તૂટક પાણી આવે. બસ આ જ કામ પેલી વધેલી પ્રોસ્ટેટ ગ્રંથિ કરે છે. તે પેશાબની નળીની ચારે બાજુથી દબાવવા લાગે છે, જેના કારણે પેશાબનો ફ્લો એકદમ ધીમો અને પતલો થઈ જાય. પેશાબ ખુલીને આવતો નથી, વારંવાર જવું પડે છે, ક્યારેક દુખાવો થાય, અને અમુક ગંભીર કેસોમાં તો પેશાબની સાથે લોહી પણ આવી શકે છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. સૌથી સારા સમાચાર એ છે કે દરેક કિસ્સામાં મોંઘી દવાઓ કે સર્જરીની જરૂર પડતી નથી. કુદરતે આપણને એવી વસ્તુઓ પણ આપી છે જેનાથી આ સમસ્યા ઘણી હદ સુધી કાબૂમાં લઈ શકાય છે, અને કેટલાક કિસ્સાઓમાં તો રિવર્સ પણ કરી શકાય. તો ચાલો મોડું કર્યા વિના એ 5 સુપર ફૂડ વિશે વિગતવાર જાણીએ. નંબર 1, ફુલાવર અને તેનો પરિવાર. આપણી યાદીમાં સૌથી પહેલું નામ આવે છે ફુલાવર, પણ ખાલી ફુલાવર જ નહીં, તેમનો આખો પરિવાર, એટલે કે ફુલાવર, કોબીજ, બ્રોકોલી, આ શાકભાજીના આખા જૂથને વિજ્ઞાનની ભાષામાં ક્રુસિફેરસ શાકભાજી કહેવાય છે. આમની અંદર એક જાદુઈ તત્વ રહેલું છે જેને વૈજ્ઞાનિક સલ્ફોરાફેન કહે છે. આ તત્વ એક શક્તિશાળી યોદ્ધાની જેમ કામ કરે છે. અભ્યાસોએ સાબિત કર્યું છે કે તે પ્રોસ્ટેટના કોષોના અસામાન્ય વિકાસને ધીમો પાડે છે, અને સૌથી અગત્યનું, ગ્રંથિઓના સોજા ઘટાડવામાં સીધી મદદ કરે છે. એટલું જ નહીં, ફુલાવરમાં કેલરી બિલકુલ ઓછી હોય છે અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આનાથી તમારું પાચન તંત્ર મજબૂત રહે છે, વજન કાબૂમાં રહેશે. અને આ વાત ગાંઠ બાંધી લેજો કે તમારા પેટ પર જેટલી ચરબી ઓછી એટલી પ્રોસ્ટેટની શક્યતા પણ ઓછી. પેટની ચરબી જ પ્રોસ્ટેટની દુશ્મન છે. તો કેવી રીતે ખાવું જોઈએ? આપણે શું ભૂલ કરીએ છીએ? તેનું તેલ મસાલાવાળું શાક બનાવીએ છીએ. આમ કરવાથી તેના ગુણ નાશ પામે છે. તેનો શ્રેષ્ઠ ફાયદો લેવો હોય તો ફુલાવર કે બ્રોકોલીને હળવા વરાળથી બાફીને અથવા તો તેનું ગરમાગરમ સૂપ બનાવીને પીવો. કાચું પણ ખાઈ શકાય. નંબર 2, પ્રોસ્ટેટનો બોડીગાર્ડ. એક રહસ્યમય, એક એવી વસ્તુ જેની વાત કરીએ છીએ જે ફુલાવર કરતાં પણ વધારે શક્તિશાળી છે.
આ એક ફળ આપણને આખી જિંદગી તેને શાકભાજી સમજતા આવ્યા છીએ. તેનો રંગ એકદમ લાલ ચટક હોય છે. હું વાત કરી રહ્યો છું ટમેટાની. જી હા મિત્રો, ટમેટા એ પ્રોસ્ટેટ સુરક્ષા કવચ કે બોડીગાર્ડથી ઓછું નથી. તેની અંદર એક સુપર પાવર એન્ટીઓક્સિડન્ટ હોય છે લાઇકોપિન. તમને આ કદાચ નામ સાંભળ્યું છે. આ લાઇકોપિનની ખાસિયત એ છે કે જ્યારે તમે ટામેટા ખાવશો ત્યારે સીધું લોહીમાં ભળીને પ્રોસ્ટેટના કોષોમાં જઈ જમા થાય છે. ત્યાં એક ઢાલ બનીને ઊભું રહે છે અને પ્રોસ્ટેટ કોઈ પણ પ્રકારના નુકસાન, સોજા અને અસામાન્ય કોષોના વિકાસથી બચાવે છે. પણ એક મોટી ભૂલ જે બધા કરે છે, લોકો વિચારે છે કે કાચા ટમેટાનું સલાડ ખાવાથી વધુ લાઇકોપિન મળશે, પણ આ સત્ય આનાથી બિલકુલ ઉલટું છે. લાઇકોપિન એક એવું તત્વ છે જે ગરમ કરવાથી અથવા તો રાંધવાથી અનેક ગણું વધી જાય છે, અનેક ગણું શક્તિશાળી બને છે. એટલે કાચા ટમેટા ખાવાને બદલે તેનું સૂપ બનાવી અથવા તો ચટણી બનાવી શાકમાં, ગ્રેવીમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો. આનાથી તમને ઘણો વધારાનો ફાયદો મળશે. ટામેટા રાંધતી વખતે તેમાં જો તમે ઓલિવ ઓઇલના થોડા ટીપા ઉમેરશો તો શરીરમાં લાઇકોપિનનું શોષણ ઘણું વધી જાય છે. નંબર 3, રસોડાની એક ગુપ્ત દવા. ચાલો હવે એક એવી વસ્તુ વિશે વાત કરીએ જેનો ઉપયોગ આપણે દરરોજ દાળ શાક વઘારવામાં કરીએ છીએ. તેના વિના આપણી રસોઈ અધૂરી ગણાય, પણ આપણે એને ફક્ત સ્વાદ વધારનાર મસાલો માનીએ છીએ. તેની અસલી ઔષધીય તાકાત જાણતા નથી. આ એક એવી ઘરેલું દવા છે જે પ્રોસ્ટેટની સાથે સાથે શરીરના બીજા અનેક રોગોને પણ મટાડે છે. શું તમે અનુમાન લગાવી શક્યા? જી હા, તમે સાચું સમજ્યા. આ છે લસણ. લસણમાં શક્તિશાળી સંયોજન હોય છે. આ એલિસિનનું મુખ્ય કામ કરે છે શરીરની અંદર જઈ લોહીના પ્રવાહને તેજ અને સ્મૂથ બનાવવું અને ગમે તેવા આંતરિક સોજો શાંત પાડવો. જ્યારે તમે લસણ ખાવશો ત્યારે તે પ્રોસ્ટેટની આસપાસ જમાવ અને દબાણને હળવું કરવામાં જબરદસ્ત મદદ કરે છે. તમને એક સાચો કિસ્સો કહું. અરુણભાઈ એક 55 વર્ષના કોર્પોરેટ ઓફિસ. તેમની સમસ્યા બહુ શરમજનક હતી. તેઓ કહેતા કે ઓફિસમાં મીટિંગ્સમાં દર 30 મિનિટે તેમને પેશાબ જવા ઉઠવું પડતું. તેમના સહકર્મીઓ તેની મજાક ઉડાવતા. આના કારણે તેમનો આત્મવિશ્વાસ તળિયે પહોંચી ગયો હતો. તેમને દવાઓની સાથે ફક્ત એક સાદો ઘરેલું ઉપાય, દરરોજ સવારે ખાલી પેટે લસણની 2 કળી હુંફાળા પાણી સાથે લેવાનું શરૂ કર્યું. તમે માનશો નહીં, માત્ર 7 અઠવાડિયામાં જ તેમની સમસ્યા 70%થી વધુ સુધારો આવી ગયો. એટલું જ નહીં, તેમનો ખોવાયેલો આત્મવિશ્વાસ પણ પાછો આવ્યો. લસણ પ્રોસ્ટેટ ઉપરાંત તમારી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટીને પણ એટલી જ મજબૂત બનાવે છે કે વધતી ઉંમરે થતા નાના મોટા ચેપથી તમારો બચાવ થાય છે. તો કેવી રીતે લેવું? સવારે ખાલી પેટે લસણની 1 થી 2 કળી લો. તેને પહેલાં ચપ્પુથી કાપી લો અથવા તો વાટી લો. તેને 5 મિનિટ માટે હવામાં ખુલ્લું રહેવા દો. આનાથી એલિસિન સક્રિય થશે. પછી તેને હુંફાળા પાણી સાથે ગળી જાઓ. જો ચાવી શકો તો ઉત્તમ, ન ચાવી શકો તો ગળી જવામાં પણ કોઈ વાંધો નહીં. કેટલાક લોકોને કાચું લસણ ખાવાથી એસિડિટી કે ઉબકા આવી શકે. જો તમને આવું થતું હોય તો પહેલાં માત્ર અડધી કળીથી શરૂઆત કરો. ધીમે ધીમે આદત પાડો. નંબર 4, કોળાના બીજ. હું તમને બતાવવા જઈ રહ્યો છું તે મારા મતે આ 5 ઉપાયમાં સૌથી વધુ અસરકારક છે. વૈજ્ઞાનિકો પણ પ્રોસ્ટેટની સમસ્યા માટે સૌથી વધુ સંશોધન આ એક જ વસ્તુ પર કર્યું છે અને તે છે પમ્પકિન સીડ્સ, એટલે કે કોળાના બીજ. કોળાના બીજમાં એક ખાસ ખનિજ ઝીંકનો ભંડાર હોય છે. ઝીંક એટલે કે જસત એ પ્રોસ્ટેટ ગ્રંથિનો મુખ્ય ખોરાક છે. આને આ રીતે સમજો, પ્રોસ્ટેટને પૂરતું ઝીંક ન મળે તો તે ભૂખના કારણે નબળો પડે છે અને ફૂલવા માંડે છે. ઝીંકની ઉણપથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ ઘટી જાય છે. ફક્ત ઝીંક જ નહીં, તેમાં ફાઇટોટેરોક્સ નામના એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે પ્રોસ્ટેટના કોષોને વધતા અટકાવે છે, સોજો રોકે છે અને અસામાન્ય વૃદ્ધિને નિયંત્રણમાં રાખે છે. કેટલીક ક્લિનિક સ્ટડીઝમાં એવું સ્પષ્ટપણે સાબિત થયું છે કે જે દર્દીઓ નિયમિતપણે કોળાના બીજ અથવા તો તેના તેલનું સેવન કરે છે તો તેનાથી તેમના પેશાબનો પ્રવાહ જે નબળો પડી ગયો હોય તે સુધરે છે. રાત્રે વારંવાર ઉઠવાની તકલીફ ઓછી થાય છે અને ઊંઘની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો આવે છે. કોળાના બીજને કેવી રીતે ખાવા? દરરોજ સવારે નાસ્તાના સમયે 1 મુઠ્ઠી શેકેલા કોળાના બીજ ખાવાનું શરૂ કરો. આ પ્રોસ્ટેટ સિવાય તમારા હૃદય, વાળ અને ત્વચા માટે પણ અમૃત સમાન છે. નંબર 5,
આજની હેલ્થ આદત ગ્રીન ટી અને હવે આપણે છેલ્લી વસ્તુ જે આજકાલ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકોની પહેલી પસંદ બની છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ પ્રોસ્ટેટને હીલ કરવાની એટલે કે સાજું કરવાની પણ તાકાત ધરાવે છે। જી હા, તે બીજું કંઈ નહીં પણ ગ્રીન ટી છે। મિત્રો, ગ્રીન ટીમાં કેટેચિન્સ અને પોલિફિનોલ્સ નામના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે। તેનું મુખ્ય કામ શરીરમાં ફરી રહેલા સોજાને શાંત કરવાનું છે। સૌથી અગત્યનું, ગ્રીન ટીમાં ડીએસટી નામના એક હોર્મોન્સને નિયંત્રિત કરે છે। આ એ હોર્મોન્સ છે જે પ્રોસ્ટેટ ગ્રંથિને મોટી કરવા માટે જવાબદાર છે। ગ્રીન ટી આ હોર્મોન્સને કાબૂમાં રાખે છે, જેના પરિણામે પ્રોસ્ટેટનો સોજો ધીરે ધીરે ઓછો થવા લાગે છે અને મૂત્રાશય પરનું દબાણ ઘટે છે। કેવી રીતે પીવી? દિવસમાં 1 થી 2 કપ ગ્રીન ટી એકવાર નાસ્તા પછી અને એકવાર સાંજના હળવા નાસ્તા સાથે લેવી ખૂબ જ ફાયદાકારક છે। પણ આ ભૂલો ન કરતા, ગ્રીન ટીને ક્યારેય ખાલી પેટે ન પીવી। તેમાં દૂધ, ખાંડ કે મધ બિલકુલ ન ઉમેરવું। જો સ્વાદ જોઈતો હોય તો માત્ર લીંબુના 2-4 ટીપા નાખી શકાય, પણ શ્રેષ્ઠ પરિણામ માટે કંઈ પણ નાખ્યા વગર જ પીવો। તો મિત્રો, આપણે જોયું ફુલાવર, બ્રોકોલી, કોબીજ, ટામેટાનું લાઇકોપીન, લસણ અને લસણનું એલિસિન તત્વ, કોળાના બીજમાં રહેલું ઝીંક અને ગ્રીન ટી। આ પાંચેય વસ્તુઓ કોઈ મોંઘી દવા નથી, પણ વિશ્વાસ માનજો, આ કોઈ દવાથી પણ કમ નથી। આ બધું મળીને તમારા મૂત્રાશય પરનું દબાણ ઓછું કરશે, પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને સુધારશે અને સૌથી અગત્યનું, રાત્રે વારંવાર પેશાબ જવાના કારણે તમારી ઊંઘ બગડે છે અને આત્મવિશ્વાસ તૂટી ગયો છે તો તેને પાછો લાવવામાં મદદ કરશે। હવે તમે મને જણાવશો કે આ 5માંથી કઈ વસ્તુ તમે તમારી ડાયટમાં ઉમેરવાનું પસંદ કરશો? આ 1 મિનિટની ઊંડાણપૂર્વકની માહિતી તમારા અને તમારા પરિવાર સાથે જરૂરથી શેર કરજો। અમારો ધ્યેય માત્ર વિડીયો બનાવવાનો નથી, પણ એક સ્વસ્થ, જાગૃત સમાજ બનાવવાનો છે। તમે આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો તે જરૂરથી જણાવશો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।